નમસ્કાર મિત્રો, અમારી ચેનલ બુદ્ધ ટીચિંગમાં આપ સૌનું સ્વાગત છે। અમે તમારા માટે એવી વાર્તાઓ લાવ્યા છીએ જેમાંથી તમે ખૂબ જ સારી વસ્તુઓ શીખી શકશો। તો ચાલો વાર્તાઓ શરૂ કરીએ। જે વસ્તુઓ આપણને વિષયાસક્ત આનંદ આપે છે તે જાણે કોઈ તીક્ષ્ણ વસ્તુ પર મૂકવામાં આવી હોય। આપણે એક સુંદર વ્યક્તિને જોઈએ છીએ અને આપણને લાગે છે કે તે વ્યક્તિ આપણને જીવનભર સુખ આપશે અને તે આપણા માટે એક છે। આપણે તે વ્યક્તિની ઈચ્છા કરવા માંડીએ છીએ અને તે ઈચ્છા સાથે જોડાઈ જઈએ છીએ। ઘણીવાર એવું કહેવાય છે કે લાગણીઓનું પરિણામ ભોગવવું પડે છે। દરેક પ્રકારની લાગણીઓ, સારી, ખરાબ, સુખ અને ઉદાસી, આખરે અસંતોષ અને ઉદાસી તરફ દોરી જાય છે। ઉદાસીનો અર્થ થાય છે સુખ અથવા કોઈ વસ્તુથી અસંતોષની લાગણી, જેમ કે જીવનમાં ક્યારેક સુખ અને ક્યારેક ઉદાસી હોય છે। ઉદાહરણ તરીકે, આજે તમે તમારી નવી કારથી ખુશ છો, પરંતુ આખરે જ્યારે આ કાર એક દિવસ જૂની થઈ જશે ત્યારે તમને ઓફિસમાંથી દૂર કરવામાં આવશે અને નવી કાર ખરીદવા માંગશે। આ પ્રકારની વિચારસરણી સમસ્યાનું મૂળ છે। લાગણીઓ આપણને દગો આપે છે તેનું કારણ એ છે કે લાગણીઓ આપણી જન્મજાત ભાવનાનો ભાગ નથી। આ કારણો અને સંજોગોને કારણે છે। લાગણીઓ ઉદ્ભવે છે કારણ કે તે દુઃખને જન્મ આપે છે। આજે આપણે એક વ્યક્તિને પ્રેમ કરીએ છીએ અને કાલે આપણે બીજાને પ્રેમ કરીશું। લાગણીઓ એવી છે, લાગણીઓ આપણો ભાગ નથી। જો કે એવું લાગે છે કે લાગણીઓ આપણે નથી અને આપણાથી અલગ નથી। જ્યાંથી ઉદ્ભવે છે તે જો કોઈને જોવાનું હોય તો તે જોઈ શકતું નથી। આ એટલા માટે છે કારણ કે લાગણીઓ આપણો ભાગ નથી। અમે કાં તો તેને પસંદ કરીએ છીએ અથવા તેને નફરત કરીએ છીએ। તેના કારણે જ આસક્તિ ઉત્પન્ન થાય છે અને અહીંથી જ દુઃખ ઉત્પન્ન થાય છે। અમે તેમને અમારાથી અલગ માનીએ છીએ અને તેમને દૂર કરવા માંગીએ છીએ। આપણે વિચારીએ છીએ કે વસ્તુઓ આપણને સુખ આપશે અને આપણે આ વસ્તુઓ મેળવવામાં આપણો સમય પસાર કરીએ છીએ। પરંતુ એકવાર આપણે આ વસ્તુઓ મેળવી લઈએ છીએ, તે થોડા સમય પછી આપણને અસંતોષ આપવાનું શરૂ કરે છે। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।